તો એક પાત્રીય અભિનય લઈને આવે છે ધોરણ 7 ની બહેન, જેના શબ્દો છે બેટી બચાવો। મમ્મી મમ્મી, હું તને ખૂબ પ્રેમ કરીશ। હું તને ઘરકામમાં મદદ કરીશ। તને કોઈ વાતમાં પરેશાન નહીં કરું। મમ્મી, હું તારું પ્રતિબિંબ બનીને રહીશ। મમ્મી, તું કંઈક તો બોલ, તું આમ ચૂપ કેમ છે? પપ્પા, હું ભાઈની જેમ કોઈ જીદ નહીં કરું। હું તમને કોઈ વધારાનો ખર્ચ નહીં કરાવું। સરકારી નિશાળમાં ભણીશ। હું જાતે જ મહેનત કરીશ। મારે કોઈ ટ્યુશન કે વધુ સગવડની જરૂર નથી। તમે ચિંતા ન કરતા, હું તમને કોઈ જ ટેન્શન નહીં આપું। હું તમારી લાડકી દીકરી થઈને રહીશ। તમારું નામ રોશન કરીશ। તમે જ્યારે થાકીને ઘરમાં આવે ત્યારે હું તમને હસતા મોંએ પાણીનો ગ્લાસ આપીશ। તમારી માટે સરસ સરસીઓ બનાવતા શીખીશ। સાચે જ પપ્પા, હું કોઈ જીદ નહીં કરું, પરંતુ તમે કંઈક તો બોલો। દાદીમા, મને ખબર છે તમારે દીકરો જોઈતો હતો, કુળદીપક, પરંતુ હું તમારા કુળનું નામ રોશન કરીશ। હું દરરોજ તમારી સેવા કરીશ। રાત્રે તમારા પગ દબાવી આપીશ। દાદીમા, હું તમારો ખૂબ જ ખ્યાલ રાખીશ। બા, તમે પણ એક સ્ત્રી જ છો, મારી મમ્મી પણ એક સ્ત્રી જ છે, તો પછી મારી સાથે આવો ભેદભાવ કેમ? કેમ તમે લોકો કંઈ બોલતા નથી? દાદાજી, તમે તો આ ઘરના વડીલ છો, તમે તો કંઈક બોલો। તમે તો આ બધાને સમજાવો। તમે જે ભગવાનના મંદિરે દરરોજ જાઓ છો ને, તે ભગવાને બનાવેલ આ સુંદર મારે જોવી છે। મારે પણ મારી માના ખોળામાં આવડવું છે। પપ્પાની આંગળી પકડીને ચાલતા શીખવું છે। તેમની કમર પર બેસીને ઘોડો ઘોડો રમવું છે। બા પાસેથી સરસ વાર્તાઓ સાંભળતા સૂવું છે। આ સરસ મજાની દુનિયાને જોવી છે। પૃથ્વી પર પાપા પગલી ચાલવું છે। પક્ષીઓના મીઠા ગીતો સાંભળવા છે। મારે પણ જીવનનો આનંદ ઉઠાવવો છે। મારે આ ખુલ્લી હવામાં શ્વાસ લેવો છે।